પ્રથમ સવાલ છે, શબ્દ સૃષ્ટિ કઈ સંસ્થાનું સામાયિક છે? તો મિત્રો આ શબ્દ સૃષ્ટિ જે છે એ કઈ સંસ્થાનું સામાયિક છે? ગુજરાતી સાહિત્ય અકાદમી. તો ગુજરાત સાહિત્ય અકાદમીનું જે સામાયિક છે એનું નામ છે શબ્દ સૃષ્ટિ. મિત્રો ગુજરાતી સાહિત્ય પરિષદ, આ ગુજરાતી સાહિત્ય પરિષદનું સામાયિકનું નામ શું છે? એનું નામ છે પરબ. તો ગુજરાતી સાહિત્ય પરિષદનું સામાયિકનું નામ છે પરબ, જ્યારે ગુજરાતી સાહિત્ય અકાદમીનું સામાયિકનું નામ છે શબ્દ સૃષ્ટિ. સેકન્ડ સવાલ છે, ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે? તો મિત્રો ગુજરાતી વિશ્વકોશમાં ધીરુભાઈ ઠાકર, આ ધીરુભાઈ ઠાકરનું સતત પ્રદાન રહેલું છે. પરીક્ષાની અંદર પૂછાઈ શકે ફરીવાર કે ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે? તો ધીરુભાઈ ઠાકરનું. મિત્રો મનુભાઈ પંચોલીની જાણીતી નવલકથા કઈ છે? તો ઝેર તો પીધા જાણી જાણી. ઝેર તો પીધા જાણી જાણી મનુભાઈ પંચોલીની જાણીતી નવલકથા છે. ત્રીજો સવાલ છે, ઉચ્ચ શિક્ષણ, ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો ઉચ્ચ શિક્ષણ, ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આનો જવાબ છે ગુણવંત શાહ. તો ઉચ્ચ શિક્ષણ, ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક છે ગુણવંત શાહ. મિત્રો નિરંજન દવે, દાઉદ ગાંચી, ચંદ્રકાંત મહેતા, આ બધા જે સાહિત્યકારો છે એમાં ચંદ્રકાંત મહેતા, દાઉદ ગાંચી, નિરંજન દવે આ બધા એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. માત્ર એક જ સાહિત્યકાર એટલા જબરજસ્ત ફેમસ છે, ડોક્ટર ગુણવંત શાહ. આ તમારે યાદ રાખવાના છે. ચોથો સવાલ છે, આમાં લબ્ધ પ્રતિષ્ઠ હાસ્યકાર કોણ છે? તો મિત્રો હાસ્યકારનું નામ જણાવવાનું છે. હાસ્યકાર, સોરી મિત્રો અહીંયા હાસ્યકાર આવશે. હાસ્યકાર કોણ છે? તો મિત્રો ઉમાશંકર જોશી જે છે એ કોઈ દિવસ હાસ્ય વિશે કશું લખ્યું નથી. એમણે નવલકથાઓ, વાર્તાઓ, પ્રવાસ નિબંધ આ બધું લખેલું છે. અને ઉમાશંકર જોશી છે એનું ઉપનામ છે શ્રવણ વાસુકી અને વિશ્વ શાંતિના કવિ. શ્રવણ વાસુકી અને વિશ્વ શાંતિના કવિ તરીકે ઉમાશંકર જોશી એમના ઉપનામ છે. ઓકે. વિનોદ ભટ્ટ, આનો જવાબ છે વિનોદ ભટ્ટ. વિનોદ ભટ્ટ જે છે એ હાસ્યકાર છે, હાસ્ય કલાકાર છે. એમણે ઘણા બધી હાસ્ય વાર્તાઓ લખેલી છે. બરોબર છે મિત્રો? તો અહીંયા આપણો જવાબ થશે વિનોદ ભટ્ટ. હરીન્દ્ર દવે, મિત્રો ખંભરા કચ્છની અંદર આમનો જન્મ થયેલો છે હરીન્દ્ર દવે, અને એ ગઝલો માટે ફેમસ છે. એમની હયાતી ગઝલ બહુ ફેમસ છે અને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે હયાતી નામના ગઝલ સંગ્રહને. મિત્રો યાદ રાખજો હરીન્દ્ર દવે. કુંદનિકા કાપડિયા, જે એમ કહેવાય છે કે મકરંદ દવેના પત્ની તરીકે ઓળખાતા હતા, અને કુંદનિકા કાપડિયાની અગત્યની જે કૃતિ છે એનું નામ છે સાત પગલા આકાશમાં. તો મિત્રો સાત પગલા આકાશમાં કોની છે? તો કુંદનિકા કાપડિયાની છે. પાંચમો સવાલ છે, લીલુડી ધરતીના લેખક કોણ છે? તો મિત્રો લીલુડી ધરતી પરથી ગુજરાતી ફિલ્મ બની છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ રંગીન ફિલ્મ કહેવાય છે. તો ગુજરાતી ભાષાની પ્રથમ રંગીન ફિલ્મ કઈ છે? તો લીલુડી ધરતી. અહીંયાથી યાદ રહી જાય કે લીલા કલરની ધરતી, એટલે એના પરથી કલર યાદ આવી જાય કે લીલા કલરની ધરતી, તો લીલી લીલી બતાવી. તો સૌપ્રથમ રંગીન ફિલ્મ કઈ છે ગુજરાતી ભાષાની? તો લીલુડી ધરતી. અને આ લીલુડી ધરતી કોણે લખેલી છે કૃતિ? ચુનીલાલ મડિયાએ. આ ચુનીલાલ મડિયા દ્વારા લખવામાં આવેલી છે. મિત્રો યાદ રાખજો ચુનીલાલ મડિયાની છે. ત્યારબાદ આ પન્નાલાલ પટેલની વાત કરીએ તો પન્નાલાલ પટેલ જે છે એમની જાણીતી નવલકથા છે માનવીની ભવાઈ. આ માનવીની ભવાઈને 2015ની અંદર 1985ની અંદર માનવીની ભવાઈને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. જ્યારે 2015ની અંદર મિત્રો 2015ની અંદર રઘુવીર ચૌધરીની અમૃતા કાવ્ય સંગ્રહ, નહીં પણ અમૃતા નવલકથા. તો મિત્રો યાદ રાખજો અમૃતા નવલકથા જે છે એ રઘુવીર ચૌધરીની છે અને એને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. જો પહેલી 1967ની અંદર ઉમાશંકર જોશીનો કાવ્ય સંગ્રહ છે, એટલે પહેલા 1967માં શું આવશે? કાવ્ય સંગ્રહ. પછી 1985ની સાલની અંદર નવલકથા આવશે. શું આવશે? નવલકથા. ત્યારબાદ આવશે 2001ની અંદર. 2001ની અંદર ધ્વનિ જે છે રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહ છે. અને ત્યારબાદ 2015ની અંદર ફરીથી શું આવશે? નવલકથા, અમૃતા નવલકથા રઘુવીર ચૌધરીની છે, જેને જ્ઞાનપીઠ. તો પહેલા કાવ્ય સંગ્રહ, પછી નવલકથાને મળ્યો, પાછો કાવ્ય સંગ્રહને મળ્યો અને પાછો નવલકથાને મળ્યો. તો અહીંયા આ સવાલનો આપણો જવાબ છે ચુનીલાલ મડિયા. છઠ્ઠો સવાલ છે મિત્રો, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ પુસ્તક કોના વિશે છે? તો આ કોઈના ઉપર લખાયેલું જીવન ચરિત્ર છે. મિત્રો આ જીવન ચરિત્ર કોણે લખ્યું છે? તો નારાયણ દેસાઈ. કોણે લખ્યું છે? નારાયણ દેસાઈ. જે કોના પુત્ર છે? નારાયણ દેસાઈ કોના પુત્ર છે? મહાદેવભાઈ દેસાઈના. તો નારાયણ દેસાઈએ પોતાના પિતા મહાદેવભાઈ દેસાઈનું જીવન ચરિત્ર કયા નામે લખ્યું છે? અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. માટે આ પુસ્તક કોના વિશે લખાયું છે એવો સવાલ છે, તો અહીંયા જવાબ થશે આપણો મહાદેવભાઈ દેસાઈ વિશે લખાયું છે.
કોણે લખ્યું છે? તો એમના પુત્ર નારાયણ દેસાઈએ લખ્યું છે. 7મો સવાલ છે, આમાં આધુનિક કવિ કોણ છે? તો મિત્રો આધુનિક કવિ કોણ છે? સિતાંશુ યશચંદ્ર. તો આપણો જવાબ થશે સિતાંશુ યશચંદ્ર, જે આધુનિક કવિ છે. મિત્રો આનંદ શંકર ધ્રુવ શેના માટે ફેમસ છે? તેમનું વસંત માસિક ફેમસ છે. શું છે? વસંત માસિક એમણે શરૂ કર્યું હતું. ત્યારબાદ આનંદ શંકર ધ્રુવ જે છે એમનો જન્મ ક્યાં થયેલો છે? અમદાવાદની અંદર થયેલો છે એમનો જન્મ. આનંદ શંકરે હિન્દુ ધર્મની બાળપોથી લખેલી છે, મતલબ ધર્મ વિશે બહુ લખતા હતા, તો હિન્દુ ધર્મની બાળપોથી એમણે લખેલી છે. ત્યારબાદ આપણો ધર્મ નામે એક કૃતિ પણ એમણે લખી છે. આપણો ધર્મ અને હિન્દુ ધર્મ બંને એમણે લખી છે. બકર ઠાકોર શેના માટે ફેમસ છે મિત્રો? તો બકર ઠાકોર સોનેટ માટે ફેમસ છે. શેના માટે ફેમસ છે? સોનેટ. અને આ સોનેટ આપણે ક્યાંથી લાયા? ઇટલીની અંદરથી લાયા. ઇટલીમાંથી આપણે બે વસ્તુ લાયા, સોનિયા ગાંધી અને સોનેટ, બંને સ ઉપરથી નામ છે. તો બકર ઠાકોર સોનેટ માટે જાણીતા છે. નરસિંહરાવ દિવેટિયા ગુજરાતી ભાષાના ભીષ્મ પિતામહ કહેવાય છે. આ નરસિંહરાવ દિવેટિયા જે છે એમની કુસુમમાળા જે છે એ કાવ્ય સંગ્રહ એમનો ફેમસ છે. કુસુમમાળા, આજે એમનું ઉર્મી કાવ્ય જે છે બહુ જ ફેમસ છે. કુસુમમાળા ગુજરાતી સાહિત્યની ગંગોત્રી કહેવામાં આવે છે કુસુમમાળાને. નરસિંહરાવ દિવેટિયા આઈસીએસ અધિકારી હતા મિત્રો. અંગ્રેજ સરકારની અંદર આઈસીએસ અધિકારી, એકમાત્ર સાહિત્યકાર જે આઈસીએસ અધિકારી રહી ચૂકેલા છે. કોણ છે તે? નરસિંહરાવ દિવેટિયા. આ સવાલનો જવાબ શું છે? આધુનિક કોણ છે આમાં? તો સિતાંશુ યશચંદ્ર આપણો જવાબ થશે. 8મો સવાલ છે, ભારેલો અગ્નિના લેખક કોણ છે? તો મિત્રો ભારેલો અગ્નિના લેખક છે રમણભાઈ વસંતલાલ દેસાઈ. તો રમણભાઈ વસંતલાલ દેસાઈ જે ભારેલો અગ્નિના લેખક છે. ત્યારથી બાદ વાત કરીએ રઘુવીર ચૌધરીની. તો રઘુવીર ચૌધરીનો જન્મ થયેલો છે બાપુપુરા. ક્યાં થયેલો છે મિત્રો? બાપુપુરા. અને બાપુપુરા આવેલું છે ગાંધીનગરની અંદર. ક્યાં આવેલું છે? ગાંધીનગરની અંદર. આ રઘુવીર ચૌધરીની કઈ એકાંકી ફેમસ છે? તો મિત્રો આ રઘુવીર ચૌધરીની કઈ એકાંકી ફેમસ છે? તો ડીમ લાઇટ. કઈ એકાંકી ફેમસ છે? તો ડીમ લાઇટ. ડીમ લાઇટ નામની જે એકાંકી એમણે લખી છે એની અંદર ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો છે. તો રઘુવીર ચૌધરીની ડીમ લાઇટ ફેમસ છે. ત્યારબાદ ઉપરવાસ પણ એમની ફેમસ છે. ઉપરવાસ, સહવાસ, જેની અંદર વાસ આવે બધા કોના છે? રઘુવીર ચૌધરીના છે. એમની અમૃતા નવલકથાને 2015ની અંદર જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. આ કયા ઉપનામે ઓળખાય છે? એમનું તખલ્લુસ શું છે? લોકાયત સુરી. તો લોકાયત સુરી એમનું તખલ્લુસ છે. તો યાદ રાખો લોકાયત સુરી. સુરવીર એવું યાદ રાખો. લોકાયત સુરીની પાછળ સુર આવે ને તો અહીંયા વીર આવે છે, તો સુરવીર જોડે યાદ રાખો તો યાદ રહી જશે લોકાયત સુરી રઘુવીર ચૌધરીનું. ઝવેરચંદ મેઘાણીની વાત કરીએ તો એમનો જન્મ થયેલો છે ચોટીલાની અંદર થયો છે. બરોબર. એમનું જે વતન જે છે એ અમરેલી જિલ્લાનું બગસરા ગામ છે. વતન પૂછાય તો બગસરા, જન્મ પૂછાય તો ચોટીલા. આ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે બોટાદ. શું છે? બોટાદ. દર વર્ષે ત્યાં મેઘાણી મહોત્સવ ઉજવવામાં આવે છે. ગુજરાતી ભાષાની સૌપ્રથમ જાનપદી નવલકથા સોરઠ તારા વહેતા પાણી કોણે આપી છે? ઝવેરચંદ મેઘાણીએ આપી છે. જાનપદી નવલકથાઓ એટલે એવી નવલકથાઓ જે ગ્રામ્ય જીવનનું સચોટ આલેખન કરવામાં આવેલું હોય એવી નવલકથાઓને જાનપદી નવલકથાઓ કહેવામાં આવે છે. જે ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથા સોરઠ તારા વહેતા પાણી આપી. પરંતુ મિત્રો સૌથી વધુ જાનપદી નવલકથાઓ કોણે લખી છે ગુજરાતી ભાષામાં? પન્નાલાલ પટેલે. પ્રથમ નવલકથા ઝવેરચંદ મેઘાણીએ લખી, પરંતુ સૌથી વધુ જાનપદી નવલકથાઓ કોણે લખી? પન્નાલાલ પટેલે લખી છે. આ ઝવેરચંદ મેઘાણીને 1928ની સાલની અંદર રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર ઝવેરચંદ મેઘાણી હતા. આ ઝવેરચંદ મેઘાણીએ બોળો નામનો પાઠ લખ્યો છે, એ ફેમસ છે. બુરાઈના દ્વાર પરથી એ પણ ફેમસ છે. અને તલવારનો વારસદાર એ પણ એમની ફેમસ છે. એમના કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો રઢિયાળી રાત, યુગવંદના, પછી માણસાઈના દીવા, જેમણે એક જીવન ચરિત્ર લખ્યું છે માણસાઈના દીવા. આ માણસાઈના દીવા જીવન ચરિત્ર કોના વિશે લખાયું છે? એની અંદર કોનું જીવન ચરિત્ર આલેખવામાં આવ્યું છે? તો રવિશંકર મહારાજ. મિત્રો રવિશંકર રાવળ નહીં, રવિશંકર મહારાજ, જેમનું સૂત્ર હતું ઘસાઈને ઉજળા થઈએ. તો ઝવેરચંદ મેઘાણીનો. તો અહીંયા આપણો જવાબ, આ સવાલની અંદર આપણો જવાબ શું છે? રમણભાઈ દેસાઈ. આ રમણભાઈ દેસાઈની પણ થોડી વાત કરી લઈએ. તેમણે રમણભાઈ દેસાઈની અગત્યની જે આત્મકથા છે એમણે લખેલી એ છે ગઈકાલ. એમણે એક આત્મકથા લખી છે ગઈકાલ. બીજી આત્મકથા લખી છે એમણે મધ્યાહનના મૃગજળ. તો મધ્યાહનના મૃગજળ અને ગઈકાલ કોની
આત્મકથાઓ છે તો રમણલાલ વસંતલાલ દેસાઈની. આ રમણલાલ વસંતલાલ દેસાઈએ ગ્રામલક્ષ્મી નામે કૃતિ લખી છે. વાર્તા છે ગ્રામલક્ષ્મી. ઓકે, પરંતુ મિત્રો ગ્રામ માતા પરીક્ષામાં પૂછાય તો કવિ કલાપીની છે. ઓકે, ત્યારબાદ રમણલાલ દેસાઈની દિવ્ય ચક્ષુ બહુ જ ફેમસ છે. કયું? દિવ્ય ચક્ષુ. તો દિવ્ય ચક્ષુ એમની બહુ ફેમસ છે. ત્યારબાદ રમણલાલ દેસાઈ કયા નામે ઓળખાય છે? તો યુગમૂર્તિ વાર્તાકાર. કયા નામે ઓળખાય છે? યુગમૂર્તિ વાર્તાકાર તરીકે રમણલાલ દેસાઈ ઓળખાય છે. તો મિત્રો આટલા ક્વેશ્ચનો અહીંયા ગમે તે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. એવું જરૂરી નથી કે આ જ ક્વેશ્ચન ફરીથી પૂછાય. આ મેં જે પણ કરાય બધા મોસ્ટ આઈએમપી છે. તમને મારી આ ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. આંગળિયાત. આંગળિયાતના લેખક કોણ છે? ગુજરાતી ભાષાની સૌપ્રથમ દલિત નવલકથા. ગુજરાતી ભાષાની સૌપ્રથમ દલિત નવલકથા જે છે એ કોણે લખી છે? જોસેફ મેકવાન. આ દલિત નવલકથા, ગુજરાતી ભાષાની સૌપ્રથમ દલિત નવલકથા એટલે આંગળિયાત, અને લખનાર એટલે કોણ? જોસેફ મેકવાન. એમની જે આંગળિયાત જે નવલકથા છે એનું 19 ભાષાઓમાં ભાષાંતર થયું. મિત્રો વિચારી શકો છો 19 ભાષાઓમાં ભાષાંતર થયું એટલે કેટલી જબરજસ્ત નવલકથા હશે. એટલા માટે જ તો ઉમાશંકર જોશી કહે છે કે આંગળિયાત જોસેફ મેકવાનને ઉજાગર કરે છે. શું કહે છે ઉમાશંકર જોશી? જોસેફ મેકવાન આંગળિયાતને નહીં પરંતુ આંગળિયાત જોસેફ મેકવાનને ઉજાગર કરે છે. એનો મતલબ એવો થાય કે જોસેફ મેકવાનના કારણે આંગળિયાત ફેમસ નથી થઈ, આંગળિયાતના કારણે જોસેફ મેકવાન ફેમસ થયા છે. તો જોસેફ મેકવાનની આ સિવાય અન્ય નવલકથાઓ કઈ છે? તો લક્ષ્મણની અગ્નિ પરીક્ષા. કઈ છે? લક્ષ્મણની અગ્નિ પરીક્ષા છે. ત્યારબાદ બીજી છે માણસની યંત્રણા. તો મિત્રો 3 બહુ ઇમ્પોર્ટન્ટ છે: માણસની યંત્રણા, લક્ષ્મણની અગ્નિ પરીક્ષા અને આંગળિયાત. આ તમારે 3 યાદ રાખવાની છે. ત્યારબાદ અહીંયા અગત્યના સાહિત્યકાર પન્નાલાલ પટેલ છે. પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયેલો છે? તો માંડલી, ડુંગરપુર તાલુકો છે માંડલી, રાજસ્થાનની અંદર આમનો જન્મ થયેલો છે. ગુજરાતી ભાષાની અંદર 2 મોટા સાહિત્યકારો મીરાબાઈનો જન્મ કુડકી, મેડતા, રાજસ્થાનમાં થયો છે. જ્યારે પન્નાલાલ પટેલનો જન્મ માંડલી, ડુંગરપુર, રાજસ્થાનમાં થયો છે. બંને રાજસ્થાનના છે. પન્નાલાલ પટેલ હમણાં જ વાત કરી મેં, ગુજરાતી ભાષામાં સૌથી વધુ જાનપદી નવલકથાઓ આપી છે. ઉમાશંકરના ગોઠિયા તરીકે જાણીતા હતા. ગોઠિયા એટલે કે પાક્કા મિત્ર, કારણ કે ડુંગરપુર જોડે સાબરકાંઠા જિલ્લો આવ્યો, આપણો ગુજરાતનો નજીક પડે, તો બંને મિત્રો ત્યાં હતા, એકબીજાને મળતા હતા, એટલા માટે મિત્રો બની ગયા છે. એટલે ઉમાશંકરના ગોઠિયા તરીકે ઓળખાય. સુંદરમ જે કહેવાય છે ત્રિભુવનદાસ લુહાર, એ પન્નાલાલ પટેલ માટે શું કહે છે? ભીત ફાડીને ઉગ્યો પીપળો. શું કહે છે? ભીત ફાડીને ઉગ્યો પીપળો. કારણ કે પન્નાલાલ પટેલે ગુજરાતી ભાષામાં જબરજસ્ત નવલકથાઓ આપી છે. માનવીની ભવાઈ પણ એમની છે, વાત્રક એમની છે, વૈતરણીના કાંઠે એમની છે, અલપ જલપ અને અલક મલક એમની આત્મકથાઓ છે. અલપ જલપ અને અલક મલક આ બંને આત્મકથાઓ પણ કોની છે? પન્નાલાલ પટેલની છે. એમની નવલકથાઓના 2 પાત્રો, ફેમસ પાત્રો એટલે કાળુ અને રાજુ. જે કાળુ જે પાત્ર છે પુરુષ ભજવે છે અને રાજુ જે પાત્ર છે એ સ્ત્રી ભજવે છે. તો મિત્રો યાદ રાખજો કાળુ અને રાજુ. પન્નાલાલ પટેલની કંકુ નામની જે ફિલ્મ છે એ બહુ જ ફેમસ થઈ હતી, અને આ કંકુ ફિલ્મ એમની કૃતિ પરથી બનાવવામાં આવેલી છે પન્નાલાલ પટેલની, એમાંથી ફિલ્મ બની છે. ગુજરાતી ભાષાની અંદર હૃદય ત્રિપુટી નામની જે કૃતિ છે એ હૃદય ત્રિપુટી નામની કૃતિ પરથી મનોરમા નામની ફિલ્મ બની છે. કઈ? મનોરમા. અને આ હૃદય ત્રિપુટી કોણે લખી છે મિત્રો? તો કવિ કલાપીએ લખેલી છે. થોડી વાર પહેલા ચર્ચા કરી લીલુડી ધરતી પરથી પણ પિક્ચર બન્યું છે. આ લીલુડી ધરતી પરથી કયું પિક્ચર બન્યું છે? લીલુડી ધરતી જ. કોણે લખી છે લીલુડી ધરતી? ચુનીલાલ મડિયાએ લખેલી છે. ઈશ્વર પેટલીકર, એમણે પોતાની અટક પેટલાદમાં જન્મ્યા હોવાના કારણે એમણે પોતાની અટક પેટલીકર સ્વીકારી લીધી. ઈશ્વર પેટલીકરની જબરજસ્ત નવલકથા જો કોઈ હોય તો એ છે જન્મટીપ. કઈ છે મિત્રો? જન્મટીપ યાદ રાખવાની છે. ત્યારબાદ એમની જે વાર્તા જે છે લોહીની સગાઈ એ પણ બહુ જ ફેમસ છે. તો લોહીની સગાઈ ઇમ્પોર્ટન્ટ છે. આ લોહીની સગાઈના 2 પાત્રો તમારે યાદ રાખવાના છે, મંગુ અને અમૃત કાકી. આ મંગુ જે છે એક ગાંડી છોકરી હોય છે, અમૃત કાકીની પુત્રી હોય છે. તો મંગુ અને અમૃત કાકી કઈ નવલકથા છે મિત્રો? લોહીની સગાઈ. તો એના પાત્રો છે લોહીની સગાઈના 2 પાત્રો મંગુ અને અમૃત કાકી. મિત્રો આ સવાલનો જવાબ શું હતો આપણો? આંગળિયાતના લેખક કોણ છે? તો જોસેફ મેકવાન. 10મો સવાલ છે મિત્રો, આમાંથી હાસ્યકાર કોણ નથી? તો આમાંથી હાસ્યકાર કોણ નથી? તો રમણલાલ જોશી.
તો રમણલાલ જોશી જે છે એ હાસ્યકાર નથી મિત્રો. બાકી વિનોદ ભટ્ટ ફેમસ અને બકુલ ત્રિપાઠી તો તમે જાણતા જ હશો. આ બંને સાહિત્યકારો તો બહુ ફેમસ છે. કદાચ તમને ડાઉટ જાય તો અશોક દવે પર જાય, પરંતુ અશોક દવે પણ હાસ્યકાર છે. અહીંયા જવાબ છે આપણો રમણલાલ જોશી, જેવો હાસ્યકાર નથી. 11મો સવાલ છે મિત્રો, આમાંથી કવિ તરીકે કોણ ઓળખાય છે? કવિ કોણ છે? જે કવિતાઓ લખે છે અને કવિ કહેવાય છે. તો કવિ કોણ છે? તો આમાં જવાબ છે આપણો અનિલ જોશી. અનિલ જોશી જે છે એ કવિ છે. એમને જાણીતા અલગ અલગ કાવ્ય સંગ્રહો અને નિબંધો જે છે એની અંદર સ્ટેચ્યુ એક ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેચ્યુ યાદ રાખવાનું છે, અનિલ જોશી દ્વારા લખવામાં આવેલું છે. ત્યારબાદ કન્યા વિદાય એમનો કાવ્ય સંગ્રહ છે. તો કન્યા વિદાય આ યાદ રાખવાનું છે મિત્રો. તો કન્યા વિદાય એમનું ફેમસ છે. કન્યા વિદાય, સ્ટેચ્યુ, બરફના પંખી, કન્યા વિદાય, સ્ટેચ્યુ, બરફના પંખી, બરફના પંખી અને પવનની વ્યાસપીઠે. શું છે? પવનની વ્યાસપીઠે, પવનની વ્યાસપીઠે, પવનની વ્યાસપીઠે અને ઓરા આવો તો કહીએ વાત. શું છે? ઓરા આવો તો કહીએ વાત અને કદાચ. બરોબર, તો કદાચ ઓરા આવો તો કહીએ વાત. બરફના પંખીને કવિ કહે છે કે કદાચ ઓરા આવો ને તો કહીએ વાત. અને એ રીતના યાદ રાખી શકો. તો બરફના પંખી તો બરફનું બની ગયું હોય તો સ્ટેચ્યુ જેવું બની ગયું હોય, તો આ રીતે પણ યાદ રાખી શકાય. અને પછી પવન આવે તો બરફ ઓગળી જાય તો એની વિદાય થઈ જાય પંખીની, તો આ રીતના યાદ રાખી શકો કન્યા વિદાય. ઓકે, તો કેવી રીતના? ઓરા આવો તો કહીએ વાત. બરફના પંખીને કવિ કહે છે ઓરા આવો ને તો કહીએ વાત. પંખી બરફનું છે એટલે સ્ટેચ્યુ જેવું હશે, અને પવન આવશે તો એ બરફ ઓગળી જશે, અને ઓગળી જશે તો પંખી પછી નહીં રહે એટલે વિદાય થઈ જશે. તો આ બધી કોની છે? શિવકુમાર અનિલ જોશીની છે મિત્રો. અહીંયા આપણો જવાબ છે અનિલ જોશી. શિવકુમાર જોશીની જે છે ફેમસ છે કંચુકી બંધ. આ નવલકથા છે એમની ફેમસ, કંચુકી બંધ. યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછાઈ ચૂકેલી છે કંચુકી બંધ. તો કંચુકી બંધ એમની છે. ત્યારબાદ ઉઘાડી બારી પણ એમની છે. અરે ઉઘાડી રહી ગઈ બારી. હો મિત્રો, ઉઘાડી રહી ગઈ બારી. તો ઉઘાડી રહી ગઈ બારી કોની છે? શિવકુમાર જોશીની. પરંતુ મિત્રો ઉઘાડી બારી ખાલી પૂછાય, ઉઘાડી બારી. તો ઉઘાડી બારી કોની છે? ઉમાશંકર જોશીની. અને ઉઘાડી રહી ગઈ બારી તો શિવકુમાર જોશીની આવશે. બંને જોશી છે, એકમાં ઉઘાડી બારી, એકમાં ઉઘાડી રહી ગઈ બારી. ત્યારબાદ ગુણવંત શાહ છે, કાંતિ ભટ્ટ છે, પણ આપણો જવાબ અહીંયા શું છે? અનિલ જોશી છે. 12મો સવાલ છે, સ્નેહરશ્મિ કયા લેખકનું ઉપનામ છે? તો મિત્રો આપણો જવાબ છે સ્નેહરશ્મિ કોનું ઉપનામ છે? જીણાભાઈ દેસાઈ. તો આપણો જવાબ છે જીણાભાઈ દેસાઈનું ઉપનામ છે સ્નેહરશ્મિ. મનુભાઈ પંચોલીના ઉપનામો કયા કયા છે? તો મનુભાઈ પંચોલીના ઉપનામો છે દર્શક, અને બીજું છે ગ્રીક નાગરિક. બીજું કયું છે? ગ્રીક નાગરિક. આ ગ્રીક નાગરિક એમને ઉમાશંકર જોશીએ આપેલું બિરુદ છે. દર્શક અને ગ્રીક નાગરિક જાણીતા છે. રામનારાયણ પાઠક જે છે એ રાવી પાઠક તરીકે ઓળખાય છે, પૂરું નામ એમનું. એમના ઉપનામો કયા છે? શેષ ઉપનામી કાવ્યો લખતા હતા. ત્યારબાદ દ્વિરેફ ઉપનામે તેઓ વાર્તા સંગ્રહો લખતા હતા, વાર્તાઓ લખતા. અને શ્વેર વિહારી, તો શ્વેર વિહારી નામે તેઓ નિબંધ લખતા હતા. અને જાત્રાળુ, આ જાત્રાળુ એમણે પહેલું યુઝ કરેલું, પોતે વાપરેલું ઉપનામ છે. તો સૌપ્રથમ એમણે જાત્રાળુથી શરૂઆત કરી હતી. ત્યાર પછી શેષ, દ્વિરેફ અને શ્વેર વિહારી એમના જીવન સાથે સંકળાઈ ગયા. તખલ્લુજ. કાકા સાહેબ કાલેલકર તો તમને ખબર જ છે, ઉત્તમ નિબંધકાર તરીકે ઓળખાય છે. અહીંયા આપણો જવાબ છે જીણાભાઈ દેસાઈ. જીણાભાઈ દેસાઈના અગત્યના કાવ્ય સંગ્રહો કયા છે? અર્ધ્ય અને પનઘટ. આ બે ફેમસ છે. અર્ધ્ય અને પનઘટ આ તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ અંતરપટ એમની કૃતિ છે, અંતરપટ આ યાદ રાખજો, અંતરપટ. પછી હીરાના લટકણિયા એમની છે, હીરાના લટકણિયા. ત્યારબાદ ગાતા આસોપાલવ, ગાતા આસોપાલવ, ગાતા આસોપાલવ એમની છે. ત્યારબાદ સાફલ્ય ટાણું એમની આત્મકથા છે. સાફલ્ય ટાણું શું છે? એમની આત્મકથા છે. તૂટેલા તાર એમની કૃતિ છે, તૂટેલા તાર, તૂટેલા તાર એમની કૃતિ છે. બરોબર. ઉઘડે નવી ક્ષિતિજો પણ એમની કૃતિ છે, ઉઘડે નવી ક્ષિતિજો પણ તેમની છે. ઉઘડે નવી ક્ષિતિજો, અંતરપટ, તૂટેલા તાર, અર્ધ્ય, પનઘટ, સાફલ્ય ટાણું, ગાતા આસોપાલવ અને હીરાના લટકણિયા આ બધી કોની છે? જીણાભાઈ દેસાઈની છે. જીણાભાઈ દેસાઈનો જન્મ ચીખલીની અંદર થયો છે, અને ચીખલી તાલુકો જે છે હાલ નવસારી જિલ્લાની અંદર આવેલો છે. જ્યારે મનુભાઈ રાજારામ પંચોળીનો જન્મ પંચાસિયા ગામની અંદર થયો છે, અને પંચાસિયા ગામ આવ્યું છે મોરબી જિલ્લાની અંદર.
રામનારાયણ પાઠકનો જન્મ ઘાણોલની અંદર થયો છે. ઘાણોલ નામનું ગામ છે જે ધોળકા તાલુકાની અંદર આવ્યું, અને ધોળકા તાલુકો જે છે એ અમદાવાદ જિલ્લાની અંદર આવ્યો. કાકા સાહેબ કાલેલકરનો જન્મ સતારા મહારાષ્ટ્રની અંદર થયો છે. મિત્રો, ગુજરાતી સાહિત્યની અંદર મહારાષ્ટ્રની અંદર બે ફેમસ કવિઓ જન્મ્યા છે. સતારામાં જન્મેલા કાકા સાહેબ કાલેલકર અને થાણેની અંદર જન્મેલા સુરેશ દલાલ. તો સુરેશ દલાલ થાણે મહારાષ્ટ્રમાં જન્મ્યા છે. એ થાણે મહારાષ્ટ્રમાં જન્મેલા છે, જે કોણ છે? સુરેશ દલાલ છે. 13મો સવાલ છે, ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી? તો ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી મિત્રો કનૈયાલાલ મુનશી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી? કનૈયાલાલ મુનશીએ કરી છે. ઝવેરચંદ મેઘાણીની આપણે આગળ ચર્ચા કરી, જવાહરલાલ નહેરુ એમની પણ ચર્ચા થઈ ચૂકેલી છે, અને ગાંધીજી તો તમે બધા જાણો જ છો. 14મો સવાલ છે, ભણકારા સોનેટ કોની છે? તો ભણકારા જે સોનેટ છે, તમને બધાને ખબર, સોનેટ કોણ લખતું? બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. આ બકર ઠાકોરનો જન્મ થયેલો છે ભરૂચની અંદર. જો ભરૂચની અંદર મિત્રો 3 કવિનો જન્મ થયો. તો ભરૂચનો અક્ષર 3 છે, 3 કવિનો જન્મ થયેલો છે. એક કોણ છે? સુંદરમ. ત્રિભુવનદાસ લુહાર, જે ભરૂચના મિયામાતર ગામની અંદર જન્મેલા છે. યાદ રાખો મિત્રો, મિયામાતર ગામનું નામ પૂછાશે. આમનું જ્યારે પૂછાયું છે ને ત્યારે ગામનું નામ પૂછાયું છે, મિયામાતર. ત્યારબાદ કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશીનો જન્મ પણ ક્યાં થયેલો છે? ભરૂચની અંદર થયો. રાજેન્દ્ર શાહનો જન્મ ક્યાં થયેલો છે મિત્રો? કપડવંજની અંદર થયો છે. કપડવંજ ક્યાં આવેલું છે? ખેડા જિલ્લાની અંદર. રાજેન્દ્ર શાહની કયા કાવ્ય સંગ્રહને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? તો ધ્વનિ કાવ્ય સંગ્રહને 2015ની અંદર જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. અને રાજેન્દ્ર શાહને શાંત કોલાહલ જે કાવ્ય સંગ્રહ છે, શાંત કોલાહલ, આ શાંત કોલાહલ જે કાવ્ય સંગ્રહ છે એને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે. મિત્રો, આ બંને તો તમારે યાદ રાખવાની રહી જ. શાંત કોલાહલને દિલ્હી સાહિત્ય અને ધ્વનિને જ્ઞાનપીઠ. રાજેન્દ્ર શાહની જાણીતી જે પંક્તિ જે છે, ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર, એમણે લખેલી આ કવિતા છે, ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર. ઉમાશંકર જોશી, આગળ ચર્ચા થઈ ગયેલી છે. ઉમાશંકર જોશીનો જે કાવ્ય સંગ્રહ છે એનું નામ શું છે? સમગ્ર કવિતા. તો પરીક્ષામાં પૂછાઈ શકે છે. સમગ્ર કવિતા કોનો કાવ્ય સંગ્રહ છે? તો ઉમાશંકર જોશીનો છે. ઉમાશંકર જોશીએ સાપના ભારા અને હવેલી આ બે એકાંકી સંગ્રહો આપ્યા છે. તો પરીક્ષામાં પૂછાય, એકાંકી સાપના ભારા કોની છે? તો ઉમાશંકર જોશીની. હવેલી એકાંકી કોની છે? એ પણ કોની છે? ઉમાશંકર જોશીની. સુંદરમ જે છે, આજે સુંદરમની વાત કરીએ, જે ત્રિભુવનદાસ લુહાર તરીકે ઓળખાય છે, એમનું યાત્રા કાવ્ય સંગ્રહ છે. વરદા એ પણ એમનો કાવ્ય સંગ્રહ છે. અને આ સુંદરમ કોયા ભગતની કડવી વાણી એ પણ એમનો કાવ્ય સંગ્રહ ફેમસ છે. તો કોયા ભગતની કડવી વાણી, યાત્રા, વરદા આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. આ સુંદરમ અન્ય કયા નામે ઓળખાતા હતા? તો સુંદરમ અન્ય ત્રિશુલ અને મરીચી ઉપનામે ઓળખાય છે. તો સુંદરમ જે છે મૂળ નામ એમનું ત્રિભુવનદાસ લુહાર, એમના 3 તખલ્લુસ ત્રિશુલ, મરીચી અને સુંદરમ છે. 15મું જોડકા જોડો છે. મિત્રો, આમનાથી તમને શું આવડે છે? તો આપણે ક્વિઝ 1 તમે મારી જોઈ હોય આગલા વિડીયો, તેમાં આપણે ચર્ચા કરી હતી લાભશંકર ઠાકરની. નાટક હતું એમનું, એક ઉંદર અને જદુનાથ. આ આપણે ખબર છે. તો ચોથામાં કયો જવાબ આવશે? એ. તો ચોથામાં એ ક્યાં છે? આવી રહ્યો. બસ, તમે પહેલી ક્વિઝ જોઈ હોય તો તમારો જવાબ સીધો બીજા એક પણ ના આવડે તો પણ ચાલતું. તો જવાબ કયો થઈ જશે? સી. તો પહેલામાં ડી આવશે, એટલે કે ચીનુ મોદી જે છે એમણે ગઝલ સ્થળાંતર લખ્યું છે. ત્યારબાદ બીજામાં સી, ગીજુભાઈ બધેકાઓ, તમને ખબર જ છે, બાળ વાર્તાઓ માટે જાણીતા છે ગીજુભાઈ બધેકા. અને ઘનશ્યામ દેસાઈ જે છે ટૂંકી વાર્તા કઈ આપી છે? અમે ટોખું. તો ટૂંકી વાર્તા ટોખું આપી છે. ગીજુભાઈ બધેકાની વાત કરીએ તો બાળકોના બેલી તરીકે જાણીતા છે. બાળકોના બેલી, અથવા તો એમનું બીજું નામ છે મુછાળી માં. ઓકે. અને એમની આત્મકથાનું નામ છે દીવા સ્વપ્ન. તો દીવા સ્વપ્ન એમની આત્મકથા છે. બાળકોના બેલી અને મુછાળીમાં એમનું ઉપનામ છે. ગીજુભાઈ બધેકાનો જન્મ ચિતળ, અમરેલી ખાતે થયો હતો. ચિતળ નામનું ગામ છે, અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. લાભશંકર ઠાકર જે છે એમના ઉપનામો કયા છે મિત્રો? તો લગરો એમનું તખલ્લુસ છે. પુનર્વસુ એ પણ એમનું તખલ્લુસ છે. ઓકે મિત્રો, આ બે ઇમ્પોર્ટન્ટ છે. ચીનુ મોદીનું ઉપનામ શું છે? તખલ્લુસ શું છે? ઈર્ષાદ. અને એમની જાણીતી શેના માટે જાણીતા છે? તસ્બી પ્રકારની ગઝલો માટે. કયા પ્રકારની ગઝલો? તસ્બી પ્રકારની ગઝલો માટે જાણીતા છે ચીનુ મોદી. ઓકે. આ ચીનુ મોદીની અગત્યના જે નવલકથાઓ છે એમાં ભાવ અભાવ કઈ છે? ભાવ અભાવ. ત્યારબાદ ક્ષણોના મહેલમાં,
આ બંને ઇમ્પોર્ટન્ટ છે. ક્ષણોના મહેલમાં અને ભાવ અભાવ કોની છે? ચીનુ મોદીની છે. મોદી સાહેબ જે છે એ આયા તો જીએસટી લગાવ્યો, ભાવ વધાર્યો, મોદી સાહેબ પરથી યાદ રાખવાનું. અને ક્ષણોના મહેલમાં તો મોદી સાહેબ છે આપણા નરેન્દ્ર મોદી, એ ક્ષણોના મહેલમાં રહે છે, મતલબ મહેલમાં જ રહે છે ને, એટલે એ પરથી તમે યાદ રાખી શકો છો. 16મો સવાલ છે, જીપીએસસી સોશિયલ વેલફેરમાં પૂછાયેલો છે. મિત્રો અહીંયા આના પછી જે આવશે તો એ બધામાં મેં આ જીપીએસસી સોશિયલ વેલફેર એવું નહીં લખ્યું હોય, તો એનો મતલબ એમ સમજવાનો કે આ ક્વેશ્ચનમાં આવે તો એના પછીના બધા ક્વેશ્ચનો જીપીએસસી સોશિયલ વેલફેરમાં જ પૂછાયેલા છે. પછી જ્યારે ફરીથી કોઈ બીજું કોઈ ટેગ આવે તો સમજી લેવાનું કે હવે પછીની નવી પરીક્ષાના શરૂ થયા. 16મો સવાલ છે, સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે? સરસ્વતીચંદ્રના ટોટલ 4 ભાગ છે અને સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખી છે? ગુજરાતી ભાષાની સૌપ્રથમ મહાનવલકથા કહેવાય. અને આ આપી છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, જેને આપણે શોર્ટ ફોર્મમાં ગોમાત્રી તરીકે ઓળખીએ છીએ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્ર ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા આપી છે. કનૈયાલાલ મુનશીની વાત કરીએ, હમણાં જ વાત કરી કે એમનો જન્મ ક્યાં થયેલો છે? ભરૂચની અંદર થયો છે અને એમનું ઉપનામ શું છે? ઘનશ્યામ. તો ઘનશ્યામ એમનું ઉપનામ છે, તખલ્લુસ છે. ઓકે. નર્મદ જે છે એ સુધારક યુગના અગ્રણી કવિ થઈ ગયા, જેમણે દાંડીઓ નામનું પાક્ષિક શરૂ કર્યું હતું, 15 દિવસે આવતું હતું. ગુજરાતી ભાષાની અંદર સૌપ્રથમ આત્મકથા મારી હકીકત પણ કોણે આપી છે? નર્મદે આપી. અને ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ, મંડળી મળવાથી થતા લાભ એ પણ કોણે આપી છે? નર્મદે આપી છે. 17મો સવાલ છે, 1967માં ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ કૃતિ માટે મળ્યો છે? મિત્રો જવાબ છે નિશિત. નિશિતનો અર્થ થાય છે મધ્યરાત્રિ. આ મધ્યરાત્રિ આનો અર્થ થાય છે નિશિતનો. 1967ની અંદર આ કાવ્ય સંગ્રહ નિશિત હતો, જેને ઉમાશંકર જોશીનો હતો, જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. 1985ની અંદર માનવીની ભવાઈ નવલકથા પન્નાલાલ પટેલની છે, એને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલું છે. આંદોલન રાજેન્દ્ર શાહની કૃતિ છે. મિત્રો યાદ રાખવાની છે, પન્નાલાલ પટેલની માનવીની ભવાઈને 1985માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. 1967માં જ્ઞાનપીઠ પુરસ્કાર પહેલો કોને મળ્યો છે? તો ઉમાશંકર જોશીને મળેલો છે. ઉમાશંકર જોશીનો સમગ્ર કવિતા કાવ્ય સંગ્રહ બહુ જ ફેમસ છે. એમનું હવેલી અને સાપના ભારા એકાંકી બહુ ફેમસ છે. 18મો સવાલ છે, મંડળી મળવાથી થતા લાભ નિબંધ કોણે લખ્યો છે? તો મંડળી મળવાથી થતા લાભ નિબંધ લખેલો છે નર્મદે. નર્મદે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ આપ્યો છે. આ જ નર્મદે ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા મારી હકીકત આપી છે. તો મારી હકીકત એ ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા છે, એ નર્મદે લખી. અને મંડળી મળવાથી થતા લાભ એ નિબંધ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ છે, એ પણ કોણે આપ્યો છે? નર્મદે આપ્યો છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગુજરાતી ભાષાની સૌપ્રથમ મહાનવલકથા આપી છે, સરસ્વતીચંદ્ર. દલપતરામે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ કાવ્ય આપ્યું છે, બાપાની પીપર. બાપાની પીપર ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ કાવ્ય છે. ગુજરાતી કાવ્ય દોહન એ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ કાવ્ય સંગ્રહ છે, જે દલપતરામે આપેલું છે. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ રૂપાંતરિત નાટક લક્ષ્મી, રૂપાંતરિત નાટક પ્લુટસ, ગ્રીક નાટક પ્લુટસનું અનુવાદ છે લક્ષ્મી, એ પણ કોણે આપ્યું છે? દલપતરામે, જે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ રૂપાંતરિત નાટક છે. દલપતરામે આ સિવાય હડુલા પણ આપેલા છે. ગુજરાતી ભાષામાં હડુલાના રચયિતા કોણ છે? હડુલા રચવા માટે કોણ જાણીતા હતા? દલપતરામ જાણીતા હતા. ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય, કરુણ પ્રશસ્તિ કાવ્ય કોણે આપ્યું છે? કરુણ કાવ્ય કહી શકો તમે, એ પણ કોણે આપ્યું છે? દલપતરામે. એનું નામ છે ફાર્બર્સ વિરહ. એમના મિત્ર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બર્સની યાદમાં એમણે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ કરુણ કાવ્ય આપ્યું હતું, જેનું નામ છે ફાર્બર્સ વિરહ. અહીંયા જવાબ છે આપણો નર્મદ. 19મો સવાલ છે, ભટ્ટનું ભોપાળું નાટક કોનું છે? ભટ્ટનું ભોપાળું નાટક છે નવલરામ પંડ્યા. નવલરામ પંડ્યા જે છે એ ગુજરાતી ભાષાના આરૂઢ વિવેચક કહેવામાં આવે છે, અથવા તો ગુજરાતી ભાષાના સૌપ્રથમ વિવેચક કોણ છે? નવલરામ પંડ્યા. વિવેચન કરવું એટલે વિવેચન કરનારને વિવેચક કહેવાય. વિવેચન એટલે શું? કોઈ પણ તમે ઉદાહરણ આપો, તમે કોઈ જગ્યાએ ફિલ્મ જોઈને આપે અને પછી તમે એને રેટિંગ આપો કે અને પછી કહો કે આવું નહોતું કરવા જેવું, આવું કર્યું હતું, આને લીધું હતું સારું આ પિક્ચરમાં, તો એ બધું જે વિવેચન કહેવામાં આવે છે. એમ એ કરનાર શરૂઆત કોણે કરી હતી? પહેલી નવલરામ પંડ્યાએ કરી હતી. ગુજરાતી ભાષાના આરૂઢ વિવેચક અથવા તો ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક તરીકે નવલરામ પંડ્યાને ઓળખવામાં આવે છે. નંદશંકર મહેતા, નંદશંકર તુલજાશંકર મહેતા જે છે એમણે ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા આપી છે, જેનું નામ છે કરણ ગેલો. આ કરણ ગેલોની અંદર કરણદેવ વાઘેલા વંશના અંતિમ રાજા અને અલાઉદ્દીન ખિલજી વચ્ચેના આક્રમણનું વર્ણન કર્યું છે. ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા
કરણ ગેલોના લેખક છે નંદશંકર મહેતા. અહીંયા આપણો જવાબ છે ભટ્ટના ભોપાળાના લેખક કોણ છે? નવલરામ પંડ્યા. 20મો સવાલ છે, નીચેના પૈકી કઈ કૃતિ પ્રેમાનંદની નથી? તો મિત્રો કઈ કૃતિ પ્રેમાનંદની નથી? તો મદન મોહના. તો મદન મોહના આ કૃતિ છે શામળ ભટ્ટની. તો શામળ ભટ્ટ પદ્ય વાર્તાઓ માટે જાણીતા છે અને એમની કૃતિ છે મદન મોહના. અહીંયા આપણો જવાબ થશે મદન મોહના પ્રેમાનંદની નથી. ઓખાહરણ પ્રેમાનંદનું આખ્યાન છે, તમે બધા જાણો જ છો. એની અંદર ઉષા અને શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ આ બંનેનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉષા અને અનિરુદ્ધ બે પાત્રો છે ઓખાહરણના, જેને ઉષાહરણ પણ કહેવામાં આવે છે. 21મો સવાલ છે, ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા કરણ ગેલો કોણે લખી? હમણાં ચર્ચા કરી દઈ મિત્રો. તો ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા એટલે કઈ? કરણ ગેલો, જે લખી છે નંદશંકર મહેતાએ. ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા પૂછાય તો સરસ્વતી ચંદ્ર છે. મહાનવલકથા સરસ્વતી ચંદ્ર અને ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલી છે. મૈપતરામ રૂપરામ નીલકંઠ, જેમણે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક આવ્યું છે ઇંગ્લેન્ડની મુસાફરી. ઇંગ્લેન્ડની મુસાફરી ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક છે. ઇંગ્લેન્ડની મુસાફરી જે આપ્યું છે મૈપતરામ રૂપરામ નીલકંઠે. આ જ મૈપતરામે ગુજરાતી ભાષાની સૌપ્રથમ સામાજિક નવલકથા સાસુવહુની લડાઈ આપી છે. ગુજરાતી ભાષાની સૌપ્રથમ સામાજિક નવલકથા છે સાસુવહુની લડાઈ, એ પણ કોણે આપી છે? મૈપતરામે આપી છે. મિત્રો અહીંયા આપણો જવાબ શું થશે? ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા કરણ ગેલો આપનાર કોણ છે? નંદશંકર મહેતા. 22મો સવાલ છે, ઝેર તો પીધા જાણી જાણીના લેખક કોણ છે? તો ઝેર તો પીધા છે જાણી જાણીના લેખક છે મનુભાઈ પંચોલી. મનુભાઈ પંચોલી, મનુભાઈ રાજારામ પંચોલી, જેમનો જન્મ 85 મોરબીની અંદર થયો. એમનું ઉપનામ છે દર્શક અને ગ્રીક નાગરિક. ગ્રીક નાગરિક એમનું ઉપનામ ઉમાશંકર જોશીએ આપેલું છે. એમની આત્મકથાનું નામ છે સદભી સંઘ. એમની આત્મકથાનું નામ શું છે? સદભી સંઘ. મિત્રો ધૂમકેતુ એટલે કોણ? ધૂમકેતુ એટલે ગૌરીશંકર જોશી. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેમણે ગુજરાતી સાહિત્યમાં જેમનું પ્રદાન નવલિકા એટલે કે ટૂંકી વાર્તાઓમાં અનન્ય રહ્યું છે. પાગલ વિહારી એમના અન્ય ઉપનામ છે. પાગલ વિહારી અને ધૂમકેતુ આ બધા ઉપનામો ગૌરીશંકર જોશીના છે. સ્નેહરશ્મિ એટલે કોણ? સ્નેહરશ્મિ એટલે જીણાભાઈ દેસાઈ, જેમના કાવ્ય સંગ્રહો છે અર્ધ્ય અને પનગટ. રઘુવીર ચૌધરી, જે લોકાયત સુરી તરીકે ઓળખાય છે, બાપુપુરા ગાંધીનગરમાં એમનો જન્મ થયેલો છે. એમની કાવ્ય સંગ્રહ અમૃતા, એમનો જે નવલકથા અમૃતા, જેને 2015ની અંદર જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એમનું ડીમ લાઇટ એકાંકી છે, એ ભ્રષ્ટાચારને ખુલ્લું પાડતું એકાંકી છે. મિત્રો તમને મારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ મારી દેજો. મિત્રો આ સૌથી સરસ બુક છે ગુજરાતી સાહિત્યની. એની અંદર સરસ વર્ણન આપેલું છે, બધું સારું એવું સમજાવેલું છે. તમને babajibook.com ઓનલાઈન જોઈતી હોય તો babajibook.com પર મળી જશે, babajibook.com. અથવા તો ગાંધીનગરમાં તમે જશો તો જલારામ બુક સ્ટોલ પરથી પણ તમને આ બુક મળી જશે. ચહલ એકેડમીની બુક છે ગુજરાતી સાહિત્ય.